નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ કે જેમાં ભાગ નંબર 3 અને 4 ના બંધારણના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ ભારતનું બંધારણ ભાગ 3-4 ના કેટલાક પ્રશ્નો. તો પ્રશ્નો પહેલો જોઈએ કે કયા અધિકારો માનવીને જન્મતાની સાથે જ મળે છે? તેનો સાચો જવાબ આવશે માનવ અધિકારો. બીજો પ્રશ્ન જોઈએ કે મૂળભૂત અધિકારનો સૌપ્રથમ વિકાસ કયા દેશમાં થયો હતો? તેનો સાચો જવાબ આવશે બ્રિટન. પ્રશ્ન નંબર 3 જોઈએ કે મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ હકપત્ર છે? તેનો સાચો જવાબ આવશે બ્રિટન. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે ભારતીય બંધારણના ભાગ 3માં આપવામાં આવેલ મૂળભૂત અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તેનો સાચો જવાબ આવશે અમેરિકા. પ્રશ્ન નંબર 5 જોઈએ કે ભારતના બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકાર તરીકે ઓળખાય છે? તેનો સાચો જવાબ આવશે ભાગ 3. પ્રશ્ન નંબર 6 જોઈએ કે મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદ્દેશ શું છે? તો એનો સાચો જવાબ આવશે રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7 જોઈએ તો નહેરુ રિપોર્ટના મદદથી મોતીલાલ નહેરુ દ્વારા ક્યારે મૂળભૂત અધિકારોની માંગ મૂકવામાં આવી હતી? તો એનો સાચો જવાબ આવશે 1928માં. પ્રશ્ન નંબર 8 જોઈએ કે બંધારણ સભા દ્વારા કોના નેતૃત્વ હેઠળ મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ એક સમિતિની રચના કરવામાં આવી હતી? તેનો સાચો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 9 જોઈએ કે મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ કોના નેતૃત્વમાં પેટા સમિતિની રચના કરવામાં આવી હતી? તેનો સાચો જવાબ આવશે જે.બી. કૃપલાણી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ ભારતીય બંધારણના કયા અનુચ્છેદના અંતર્ગત નાગરિકોને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? તેનો સાચો જવાબ આવશે 12 થી 35. બરાબર, અનુચ્છેદ 12 થી 35. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી? તેનો સાચો જવાબ આવશે 6. બરાબર, 6 મૂળભૂત અધિકારો કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ શું છે? તેનો સાચો જવાબ આવશે વ્યક્તિગત સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 14 જોઈએ કે ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી હતી? તો એનો સાચો જવાબ આવશે 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ કે મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે? તેનો સાચો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જોઈએ હવે મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો એનો સાચો જવાબ આવશે સંસદ પાસે. પ્રશ્ન નંબર 17 જોઈએ કે રાષ્ટ્રપતિ કોને જરૂરિયાત પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે? તેનો સાચો જવાબ આવશે સંસદ. પ્રશ્ન નંબર 18 જોઈએ શું કોઈ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકે છે? તો એનો સાચો જવાબ જોઈએ કે ના. વિશ્વેશ્વરનાથ કેસ અંતર્ગત કોઈ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકતું નથી. પ્રશ્ન નંબર 19 જોઈએ કે ભારતીય બંધારણમાં રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? તેનો સાચો જવાબ આવશે 12, અનુચ્છેદ 12. પ્રશ્ન નંબર 20 જોઈએ કે રાજ્ય શબ્દમાં કોનો સમાવેશ થાય છે? તેનો સાચો જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે ભારત સરકાર અને સંસદ, ત્યારબાદ રાજ્ય સરકાર અને વિધાનમંડળ, ત્યારબાદ બધા જ સ્થાનીય અને અન્ય પદાધિકારી, આ બધાનો જ સમાવેશ એ રાજ્ય શબ્દની અંદર થશે. હવે પ્રશ્ન નંબર 21 જોઈએ કે કાયદાકીય સમીક્ષાનો અધિકાર કયા કયા ન્યાયાલયને મળેલ છે? તેનો સાચો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને મળેલ છે. પ્રશ્ન નંબર 22 જોઈએ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય એવો કોઈ પણ કાયદો નહીં બનાવે કે જેથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 13ની અંદર. બરાબર, અનુચ્છેદ 13ની અંદર દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય એવો કોઈ પણ કાયદો નહીં બનાવી શકે કે જેનાથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 જોઈએ કે બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની છે? તેનો સાચો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 24 જોઈએ કે ભારતના બંધારણની કઈ કલમ તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યા છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 14 થી 18. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 જોઈએ કે કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણના મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવ્યા છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 14. બરાબર, કે અનુચ્છેદ 14 અંતર્ગત કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બરાબર ના મૂળભૂત અધિકારનો
સમાવેશ કરવામાં આવ્યો છે અનુચ્છેદ 14ની અંદર. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 જોઈએ. અનુચ્છેદ 14માં વિભાગના કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી લેવામાં આવ્યું છે? બરાબર કે અનુચ્છેદ 14માં વિભાગના કાયદાનું સમાન રક્ષણ એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો એનો સાચો જવાબ આવશે અમેરિકામાંથી. પ્રશ્ન નંબર 27 જોઈએ કે કાયદાની સમક્ષ સમાનતા કયા બંધારણમાંથી લેવામાં આવ્યું છે? બરાબર કે કાયદાની સમક્ષ સમાનતા કયા બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો એનો સાચો જવાબ આવશે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 28 જોઈએ કે ભારતના બંધારણના અનુચ્છેદ 15 દ્વારા મહિલાઓને કયો અધિકાર આપવામાં આવ્યો છે? તેનો સાચો જવાબ આવશે લિંગભેદ વગરની સમાનતાનો અધિકાર મહિલાઓને આપવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 જોઈએ. કયા અનુચ્છેદમાં એ જોગવાઈ છે કે રાજ્ય, ધર્મ, મૂળ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં કરાય? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 15. બરાબર કે અનુચ્છેદ 15ની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય એ ધર્મ, મૂળ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકશે નહીં. તો અનુચ્છેદ 15. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 જોઈએ કે કયા અનુચ્છેદ અંતર્ગત અવસરની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 16ની અંદર. ત્યારબાદ 31મો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરાય છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 17. બરાબર કે અનુચ્છેદ 17 અંતર્ગત ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે? તેનો સાચો જવાબ આવશે અસ્પૃશ્યતા નિવારણ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 જોઈએ કે અનુચ્છેદ 15(1) કયા આધાર ઉપર રાજ્ય દ્વારા નાગરિકોને વચ્ચે ભેદભાવ કરવાની મનાઈ કરે છે? તેનો સાચો જવાબ આવશે ઉપરના બંને. બરાબર, એટલે કે તમામ આવશે. ધર્મ, મૂળ, વંશ, જાતિ આવશે, લિંગ, ધર્મસ્થાન આવશે અને લિંગ અને જન્મસ્થાન એટલે કે ઉપરના બધા જ આવશે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 જોઈએ કે સમાજના નબળા વર્ગના રક્ષણ માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 15. બરાબર, અનુચ્છેદ 15ની અંદર સમાજના નબળા વર્ગના રક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 જોઈએ કે કયા અનુચ્છેદ દ્વારા નાગરિકોને સરકારી કે સાર્વજનિક ઉપયોગી હેતુ કૂવા, તળાવ, રોડ, સ્નાનઘાટ વગેરેનો ઉપયોગનો ભેદભાવ રહિત અધિકાર આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 15. બરાબર કે અનુચ્છેદ 15 અંતર્ગત નાગરિકોને સરકારી કે સાર્વજનિક ઉપયોગ હેતુ માટે કૂવા, તળાવ, રોડ, સ્નાનઘાટ વગેરેનો ઉપયોગનો ભેદભાવ રહિત અધિકાર આપવામાં આવેલો છે અનુચ્છેદ 15 અંતર્ગત. ત્યારબાદ 36મો પ્રશ્ન જોઈએ કે કયા અનુચ્છેદમાં સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થી કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 15ની પેટા કલમ 3. બરાબર કે સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થી કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે એવું અનુચ્છેદ 15ની પેટા કલમ 3ની અંદર કહેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 37 જોઈએ કયા અનુચ્છેદના રાજ્યોને સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિથી પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપવામાં આવી છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 15ની પેટા કલમ 4ની અંદર. ત્યારબાદ 38મો પ્રશ્ન જોઈએ અનુચ્છેદ 15ની પેટા કલમ 4માં બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો? બરાબર કે અનુચ્છેદ 15ની પેટા કલમ 4 બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો? તેનો સાચો જવાબ આવશે પ્રથમ બંધારણીય સુધારો 1951માં થયો ત્યારે અનુચ્છેદ 15ની પેટા કલમ 4 ઉમેરવામાં આવી. પ્રશ્ન નંબર 39 જોઈએ કે શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના આરક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 15ની પેટા કલમ 4ની અંદર. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 જોઈએ તો પ્રશ્ન નંબર 40ની અંદર આપણે જોઈએ તો 93માં બંધારણીય સુધારા દ્વારા કોના સંબંધમાં જોગવાઈ કરવામાં આવી છે? તેનો સાચો જવાબ આવશે ખાનગી શિક્ષણ સંસ્થાઓના અનામત માટેની જોગવાઈ કરવામાં આવી છે. 41મો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પછાત બિન અનામત વર્ગોને આર્થિક આધાર પર સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલા ટકા અનામત આપવાની જોગવાઈ કરી? તેનો સાચો જવાબ આવશે 10% અનામત આપવાની જોગવાઈ કરી. 42મો પ્રશ્ન જોઈએ કે કેન્દ્ર સરકારે પછાત બિન અનામત વર્ગોને આર્થિક આધાર પર અનામત આપવા માટે કેટલામાં બંધારણીય સુધારો કર્યો? તેનો સાચો જવાબ આવશે 103મો બંધારણીય સુધારો કર્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 જોઈએ કે કેન્દ્ર સરકારે પછાત બિન અનામત વર્ગોમાં અને આર્થિક આધાર પર અનામત આપતા ભારતમાં અનામત કેટલા ટકા થયું? તેનો સાચો જવાબ આવશે 59.5% અનામત થયું. બરાબર.
પ્રશ્ન નંબર 44 જોઈએ કે બિન અનામત વર્ગો અને આર્થિક આધાર પર 10% અનામત આપવા બંધારણના કયા અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 15 અને 16ની અંદર સુધારો કરવામાં આવ્યો. 45મો પ્રશ્ન જોઈએ કે આર્થિક આધારે 10% અનામતને લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તેનો સાચો જવાબ આવશે ગુજરાત રાજ્ય. બરાબર, કે આર્થિક આધારે 10% અનામતને લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો આવશે ગુજરાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 જોઈએ, કયા અનુચ્છેદમાં જાહેર રોજગારમાં તકની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 16ની અંદર. પ્રશ્ન નંબર 47 જોઈએ કે બંધારણીય પ્રસ્તાવના વપરાયેલ સમાજવાદી શબ્દની સાથે કયા અનુચ્છેદને વાંચવાથી સમાન કાર્ય અને સમાન વેતનને મૂળભૂત અધિકાર સર્વોચ્ચ ન્યાયાલય અદાલતે એકત્રિત કર્યો? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 14 અને 16. બરાબર, ફરીથી આપણે પ્રશ્ન જોઈએ કે બંધારણીય પ્રસ્તાવનામાં વપરાયેલ સમાજવાદી શબ્દની સાથે કયા અનુચ્છેદોને વાંચવાની સમાન કાર્ય માટે સમાન વેતનનો મૂળભૂત અધિકાર સર્વોચ્ચ અદાલતે એકત્રિત કર્યો? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 14 અને 16. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 જોઈએ કે ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ભારતના દરેક નાગરિકોને જાહેર રોજગારમાં તકની સમાનતાની ખાતરી કરે છે? તેનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 16ની પેટા કલમ 1 અને 2. બરાબર, ત્યારબાદ પ્રશ્ન નંબર 49 જોઈએ કે પછાત વર્ગ હેતુ આરક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 16ની પેટા કલમ 4ની અંદર. ત્યારબાદ 50મો પ્રશ્ન જોઈએ કે કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે પછાત વર્ગ સુનિશ્ચિત કરવા માટે જાતિ સુસંગત છે અને એને મુખ્ય આધાર બનાવી શકાય? તેનો સાચો જવાબ આવશે ઇન્દિરા સહાની વર્સિસ ભારત સંઘ 1993 મંડલ કેસ. બરાબર, ફરીથી આપણે 50મો પ્રશ્ન જોઈએ કે કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે પછાત વર્ગ સુનિશ્ચિત કરવા માટે જાતિ સુસંગત છે અને એને મુખ્ય આધાર બનાવી શકાય છે? તો એ કેસ કયો હતો? તો ઇન્દિરા સહાની વર્સિસ ભારત સંઘ 1993 મંડલ કેસ હતો. તો આજે આપણે 1 થી 50 સુધીના બંધારણના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરી. બરાબર, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. જો આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.